શ્રી વલ્લભાધીશ કી. આજે 11 નથી હો. શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયા. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करीन जय श्री. जो मारा वाला આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પદા ગોકુળના ગિરધારી રે. આજનો આજે આપણો દિવસ કેવો સરસ. સાક્ષાત યમુનાજી. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. સાક્ષાત મારા શ્રીજી બાવા અને સાક્ષાત મારું વલ્લભ. ગોકુળ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, આ બધામાં આપણને અહીંયા વલ્લભ સત્સંગની આજ્ઞા આપે એ જીવનનું ફળ મળી ગયું. તમને સાંભળવાનું મળ્યું, તમને જીવનનું ફળ મળ્યું. મારા જેવા કાલી ઘેલી ભાષામાં, તોતળી ભાષામાં કશું આવડે નહીં તોય એને હું વાલી હઈશ ને એટલે મને કીધું કે મને થોડીક સંભળાવ, કારણ કે તને કંઈ આવડતું નથી, પણ હું તને નથી આવડતું ને એ અવળાને સવડું કરી લઈશ. એવો મારો વલ્લભ મારા વાલા. તો સવારના નીકળ્યા છીએ. જીવનમાં વ્રજમાં આવું આપણા બસની વાત નથી. વલ્લભ કૃપા કરે તો તમે યમુનાજીના દર્શન કરી શકો, પાન કરી શકો, વલ્લભના શરણે આવી શકો. શ્રીજી બાવા તમારા ઉપર 1000 હાથે વરસે. શ્રીજી બાવાની કૃપા, વલ્લભનો વિશેષ અનુગ્રહ અને યમુનાજીનું વાત્સલ્ય જ્યારે ભેગું થાય ત્યારે વ્રજમાં અવાય. હું ને તમે નક્કી કરીએ વ્રજમાં જવું છે, આવી શકાતું નથી. શ્રીજી બાવા, વલ્લભ એટલે સાક્ષાત સ્વામીજી. શ્રીજી બાવા એટલે જેના હાથમાં આપણો હાથ વલ્લભે સોંપ્યો છે. અને યમુનાજીની હાજરીમાં, કારણ કે જારીજી ત્યાં હોય જ, એ ત્રણેય સ્વરૂપની હાજરીમાં જ્યારે આપણે કાલી ઘેલી ભાષામાં સત્સંગ કરીએ તો મારા શ્રીજી બાવા, મારા વલ્લભ અને મારા યમુનાજીની પ્રસન્નતા જોઈ અને મને આનંદ એ વાતનો થાય છે, જીવની લાયકાત સામું જોતા નથી. હું ને તમા કેટલા દોષથી ભરેલા છીએ, આપણા મનમાં કેટલા દ્વંદ્વ છે, કેટલા અંદર દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા ભરેલા છે. વલ્લભ કે બસ અહીંયા આવી ગઈ ને, આ રજ અડીને મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હોય. હવે મુક્તિ જ્યાં મુક્ત થતી હોય તો અમે કીધું અમારે મુક્તિ નથી જોઈતી, અમારે તો ભક્તિ જોઈએ છે. તો કે ભક્તિ જેને જોઈતી હોય ને એ વલ્લભ પાસે આવો, યમુનાજી પાસે આવો અને શ્રીજી પાસે આવો. તમે શ્રીજી બાબાના દર્શન કરવા જાઓ ને નાથ દ્વારામાં, તો હાથ આમ કરીને જ બોલાવતા, આમ કરીને બોલાવે છે. જે આમ કરીને આવે છે ને માગીને વયા જાય છે. અને આમ કરીને આવો એટલે વલ્લભ દ્વારા આવો. વલ્લભ થકી પડે સર્વ સહેલું. વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. દ્રઢઈન તો એવા ગોકુળમાં આવ્યા. ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે સ્વર્ગ, ગો એટલે વૈકુંઠ. કેટલા બધા અર્થ થાય છે ગોના. અને કુળ, અહીંયા એકલું ઇન્દ્રિયો નથી, અહીંયા એકલું વૈકુંઠ નથી, અહીંયા બધો સમૂહ છે. કુળ એટલે સમૂહ.
તો સારસ્વત કલ્પથી આ ગોકુળની અંદર આ બધી લીલાઓ ચાલી રહી છે. એમાં આપણા નસીબ કેવા સારા કે આજે આપણે ગોકુળમાં આપણને પગ મૂકવાનું સૌભાગ્ય સાંપડ્યું. એનું કારણ શું? 41 પદનું 20મું પદ યાદ કરીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. આપણા ભાગ્યએ કે આપણને અહીંયા આવવાનો મનોરથ થયો, પણ સૌભાગ્ય શું? યમુનાજીએ કૃપા કરીને અહીંયા સત્સંગ કરવા વલ્લભે કીધું કે મારી પાસે બેસ, અને શ્રીજી બાવા મંદ મંદ મુસ્કાય. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. આ મુખિયાજી, આ એનો દીકરો ગોપાલ, એ લોકો ભલે ગોર છે પણ મૂળ વ્રજવાસી છે. તમે જો એમનો પહેરવેશ જુઓ, એ વ્રજભાષામાં જ વાત કરશે, એમને ગુજરાતી ઓછી આવડશે. કારણ વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી. જहाँ શ્યામ સુંદર મચલ મચલ કે માગે દધી ઓ રોટી. એવી આ વ્રજ ભાષા, એવી આ વ્રજ ભૂમિ, એવી આ વ્રજ રોજ, એવું આ વ્રજનું આંગણું, એવા આપણા વલ્લભ, એવા આપણા વિઠ્ઠલ, એવા આપણા વનમાળી, એવી આપણી વિરજા અને એવા આપણા વૈષ્ણવ. આ બધાનો આનંદ એકી હારે આજે ગોકુળમાં આપણને મળ્યો. જુઓ, ક્યાંય ગયા હોય ને તો શું કંઈ કણકો આપો, તો દેવાવાળા કોણ છે ખબર છે? વલ્લભ. એ કે કણકો બધાને દીધો, લે તું થાળ આખો લઈ જા. તો આજે આપણા હાથમાં શું આવી ગયો? આખો થાળ આવી ગયો અને આપણો મેળ પડી ગયો. અને પાછો આનંદ કેવો કે બધું શાંત થઈ ગયું. હવે લગભગ વૈષ્ણવ ઓછા આવે, તો જેનો અધિકાર હતો એ અહીંયા બેઠા, બાકી દર્શન કરીને ગયા. હવે હું ગોકુળના ચોકની માનસી, વલ્લભ કૃપા કરે. ગઈકાલે ગિરિરાજ બાવાની તળેટીમાં કરી, પરંતુ અધૂરી રહી છે, એ પછી હું પૂરી કરીશ. અત્યારે આપણે ગોકુળના ચોકની માનસી, એમાં પ્રથમ શરૂઆત અહીંથી કરશું. બરાબર છે મારા વાલા? હવે તમારા બધા પાસે 10-15 મિનિટનો ટાઈમ છે ને? આપણે 10-15 મિનિટ બેઠક ખુલ્લી છે ને આજે? વલ્લભાદી અહીંયા સૌથી પહેલાં આપણે ઉતરા એટલે વ્રજ રજને દંડવત કરીને વિનંતી કરી, વલ્લભ તારા સુધી પહોંચવું છે. રસ્તામાં ઘણાય અમને દોષ લાગશે, અમને ખબર નથી અમે કેટલા દોષ કરીએ છીએ, પણ તારી પાસે આવીએ છીએ ને તો તું અમને એવા શુદ્ધ કરી દેશ, કારણ કે તારું સામર્થ્ય, તારું અંદરનું તેજ, તારી આભા, તારો પ્રકાશ, તારું પુંજ અમારી અંદર એવો ભરી દેશ કે અમારા જીવનમાંથી અભાવ જતો રહે છે, અમારો સ્વભાવ સુધરી જાય છે અને તારો પ્રભાવ એવો પડે છે. આ પ્રભાવના લીધે તો હું ને તમે આપણે બધા આજે અહીંયા બેઠા છીએ. તો અહીંયા આવ્યા, આ પ્રથમ બેઠક છે. શું છે? વલ્લભ જ્યારે ચંપારણમાં પ્રાગટ્ય લીધું ત્યારે આમ બેસો. હા, તમે બોલ્યા વિના બધા બેસી લીધો અને પહેલી વાર પરિક્રમા કરવા પધાર્યા ત્યારે ગોકુળમાં આવ્યા. તો ગોકુળમાં તો બધું કાંટા કાંકરાથી આચ્છાદિત થઈ ગયું હતું, પણ અહીંયા આવ્યા અને સીધું ખળખળ વેચતા યમુનાજીનો અવાજ આવ્યો ત્યારે દમલાજીને પૂછ્યું, દમલા વામે કયો ઠકરાની ઘાટ ઓર કોનસો ગોવિંદ ઘાટ? ત્યારે યમુનાજી, આપણને એમ થાય કે વલ્લભે દમલાજીને પૂછવાની શી જરૂર હતી? આજે વલ્લભકુળના બાળકો મને પૂછે કે હું એમને પૂછું, સંશય થાય ને, તો એ સંશયનો જવાબ આપ્યો. જ્યારથી વલ્લભ ગોલોકમાંથી છૂટા પડ્યા હતા ત્યારથી હાથમાં કમળના માળાજી લીધેલા યમુનાજીના દર્શન કરીને નીકળ્યા. હવે 11 વર્ષના થયા પણ યમુનાજીએ સાક્ષાત દર્શન આપ્યા નહોતા. તો સીધું યમુનાજીને કેવી રીતે કહે કે માં મને દર્શન આપો? કારણ યમુનાજી ઠાકોર જ્યારે કુંજમાં હોય, નિકુંજમાં હોય, વનમાં હોય, ઉપવનમાં હોય, કુંડમાં હોય, સરોવર પાસે હોય,
એટલે યમુનાજીને ને ઠાકોરજીને શ્રમ ન પડે એટલે દમલાજીને પૂછ્યું, દમલા વામે કયો ઠકરાની ઘાટ ઓર કયો ગોવિંદ ઘાટ? યમુનાજી સમજી ગયા કે વલ્લભને મારો એટલો વિરહ થાય છે, સહન થતો નથી. એટલે યમુનાજી સાક્ષાત હાથમાં કમળના માળાજી લઈ અને વલ્લભની સન્મુખ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, માવનથી ને ગોવિંદ ઘાટ સુધીનો જે એરિયા છે એ ગોવિંદ ઘાટ, અને રાવલથી ઠકરાણી ઘાટ સુધીનો જે એરિયા છે એ ઠકરાણી ઘાટ. વલ્લભના મુખારવિંદમાંથી ને મહારાણીમાનું તેજ, આભા, પ્રકાશ, પૂંજ, સૌંદર્ય, માધુર્ય નીલખી અને મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ સરી પડી, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેત. એ વલ્લભ કે આપણે વંદન કરવા સિવાય શું કરીએ? તો હું ને તમે શું કરી શકે? અહીં આવીને 2 હાથ જોડીએ. અહીંયા યમુનાજીને 2 હાથ, જીવનું શું સામર્થ્ય? ત્યારે વલ્લભે કહ્યું કે દમલા, અહીંયા 7 દિવસ પારાયણ કરશું. શું કરશું? તો વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. શેનું? ભાગવતનું. તો ત્રીજથી 11 સુધી, ઠકરાણી ત્રીજથી 11 સુધી અહીંયા પારાયણ કર્યું. અને રાતના વલ્લભને ચિંતા થઈ. એક સમયે ચિંતા ચિત્ત આય, દેવી કિહિવિદ જાની જાય. આટલા બધામાં દેવીજીઓને કેવી રીતે ઓળખો? ત્યારે સાક્ષાત શ્રીજી બાવા ગોકુલચંદ્ર માજી પ્રગટ થઈને કહે છે, મારા વાલા વલ્લભ, ઉઘાડા ચરણે પરિક્રમા કરીને દેવી જીવને શોધો છો, આટલો બધો શ્રમ લ્યો છો, કાંઠા ને કાંકરા ને ઝાંખરા ને શિયાળો ને ઉનાળો ને ચોમાસું, હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ કરીશ નહીં. એ ક્યાં કીધું? અહીંયા ગોવિંદ ઘાટ. આ કયો ઘાટ છે? ગોવિંદ ઘાટ. તો અહીંયા બેઠકજી કોના છે? શ્રીજી બાવાના અને વલ્લભના. તો આપણા ઉપર કેટલી કૃપા કે જ્યાં બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ એ ગોવિંદ ઘાટ ઉપર આજે વલ્લભની સન્મુખ આપણને આનંદ બેસવાનો મળ્યો. અને તરત વલ્લભ એટલા પ્રસન્ન થયા. હવે ત્યારે બીજું તો કાંઈ હતું નહીં. તો 360 તારનું પવિત્રું લઈ અને શ્રીજી બાવાને ધરાવી અને રસરૂપ મિશ્રી મુખમાં દીધી. એ રસ નીચે સડ્યો હશે અને આપણા બધા પાસે મળ્યો. એટલે આપણે બધા દેવી જીવને શોધીને વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો? શ્રીજી બાવાના હાથમાં. સાક્ષી કોની? યમુનાજીની. અને આ વ્રજવાસીઓ. તો આ બેઠકજી સૌથી પહેલી, અને પછી દમલાજીને જે પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યું એ બાજુમાં, બરાબર છે. અને સૌથી પહેલું પૂછ્યું, દમલા તુને કશું સુન્યો? આપણે હોય શું કહે, અમે બધું જોઈએ લીધું ને સાંભળી લીધું. જો એવું કીધું હોત તો આ માર્ગ પ્રગટ થાત નહીં. ત્યારે શું કીધું? જે રાજ સુન્યો સહી પણ સમજો નાહી. અને એને સમજાવવા માટે દમલાજીને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ વલ્લભે સમજાવ્યો. અને એ ગ્રંથની અંદર આ જ છે, શ્રાવણ શ્યામલય પક્ષી એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. એ આપણે રોજે કરીએ છીએ, બરાબર? તો રોજે પાઠ કરીએ છીએ. આજે સાક્ષાત આપણે વલ્લભને શ્રીજી બાવાને યમુનાજીને સન્મુખ અહીંયા બેઠા છીએ. મારા વાલા, આ બેઠકજીમાં જેટલા વૈષ્ણવ આવે એ જારીજી ભરે, વલ્લભની સન્મુખ થાય, ભોગ ધરાવે અને બધા રાજી થઈને શું કે, ઈલાબેન પેલી બેઠક અમે જારીજી ભરી આવ્યા. હવે જારીજી પાછું કયું? સાક્ષાત યમુનાચળ.